દાહોદ મનરેગા કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ દાહોદ પોલીસે મોડી રાત્રે કરી છે. વર્ષ 2021થી 2025માં મનરેગા હેઠળ દેખાડા પૂરતું જ કામ કરાયું હતું અને 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારમાં કાર્યવાહી કરાઈ છે, જેમાં દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયો હતો ગુનો અને કામ પૂરા થયા હોવાના સર્ટિફિકેટ મેળવી રૂપિયા પડાવ્યા હતા. તો આ સમગ્ર કેસમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે અને તમામ આરોપીઓ સુધી પોલીસ પહોંચી પણ ગઈ છે અને સરકારના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ મંત્રીના પુત્રએ જ કર્યો હોવાની વાત પણ સામે આવી છે. દાહોદમાં મનરેગા કૌભાંડમાં રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની સંડોવણી સામે આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક BM પટેલે 35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાવેલ મંત્રીના પુત્રોની એજન્સીઓ પણ સામેલ છે. મંત્રી પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડે પોલીસ ધરપકડથી બચવા દાહોદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. નાણાકીય વર્ષ 2021થી 2025 4 વર્ષના સમયગાળા દરમિયાન દેવગઢ બારિયાના કુવા અને રેઢાણા જ્યારે ગાનપુરના સીમામોઈ ગામે માત્ર દેખાડા પૂરતું જ કામ કરાયું હતું અને ગાનપુર બારિયામાં 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ કૌભાંડમાં દેવગઢ બારિયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફૂલસિંહ બારિયા અને મંગળસિંહ પટેલિયાની કરી છે ધરપકડ. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગામોમાં મનરેગાના 20% કામો પણ સ્થળ ઉપર થયા નથી. દેવગઢ બારિયાની 28 અને ગાનપુરની 7 માલ સામાન સપ્લાય કરતી એજન્સીઓ સામે પણ ગુનો દાખલ કરાયો છે. કુલ 35 એજન્સીઓના પ્રોપ્રાઇટર, મનરેગા શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મંત્રી બચુ ખાબડના પુત્રની મનરેગા કૌભાંડ ધરપકડ મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. દાહોદમાં ઘણીવાર રજૂઆત કરાઈ હતી કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. સરકારે પ્રામાણિક અધિકારીઓની SITની રચના કરવી જોઈએ. જો તટસ્થ તપાસ થાય તો મોટા માથા પકડાશે અને 100 કરોડ નહીં પણ 200 કરોડનું કૌભાંડ બહાર આવી શકે છે. ભાજપ સરકાર ઓપરેશન ગંગાજળની વાત કરે છે, પણ તેની શરૂઆત તેમના મંત્રીમંડળમાંથી જ કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જ્યારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે, જેના હાથમાં સત્તા છે, જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે, પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે, જ્યારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ જ ચીબડા ગળે, કોટવાલ જ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે. દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પણ સરકારે પગલાં ન લીધા. વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે. પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય, ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય. સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે, પ્રજાના પડસેવાના પૈસા છે. આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને 100 દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય. સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની SIT બનાવવી જોઈએ. દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે. ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજળની વાત મુખ્યમંત્રી શ્રી કરે, પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો. આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે, તો તટસ્થ તપાસ કેવી રીતે થશે? તટસ્થ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે અને સરકારે પણ પોતાની પ્રમાણિકતા આમાં દર્શાવવી પડશે અને ઓપરેશન ગંગાજળની શરૂઆત પોતાના મંત્રીમંડળથી સરકાર કરે એવું આજે ગુજરાતના લોકો. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા આપીને કહ્યું કે ગરીબ લોકોને રોજગાર મળે એ માટે મનરેગા યોજના શરૂ કરવામાં આવી હતી
અને 100 દિવસની ગરીબોને રોજગારીની બાહેંધરી પણ આપવામાં આવી હતી. પરંતુ આજે એક મંત્રીના પુત્ર દ્વારા મનરેગા યોજનામાં 100 કરોડથી વધારેનું કૌભાંડ કરવામાં આવ્યું છે. ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્રએ મનરેગા યોજનામાં 100 થી 200 કરોડનું કૌભાંડ કર્યું. આ કૌભાંડમાં સીધી રીતે એક મંત્રીના પુત્રની સંડોવણી છે. તેમ છતાં પણ મંત્રીનું હજી સુધી રાજીનામું લેવામાં આવ્યું નથી અને હજી સુધી ઈડીએ પણ આ મુદ્દે કોઈ જ તપાસ શરૂ કરી નથી. વાડ ચીબડા ગળે ત્યારે કોને કહેવું? આ આખી સ્થિતિ થઈ છે અત્યારે ગુજરાત ભાજપમાં. ભાજપના મંત્રી અને એ મંત્રીના દીકરાઓએ કરોડોનું કૌભાંડ કરી નાખ્યું. મનરેગા યોજનામાં 100 દિવસ ગરીબને રોજગારી મળે અને એમનું ઘર ચાલે એટલા માટે આ યોજના કરવામાં આવી. મંત્રીની જવાબદારી હોય કે પોતાના જિલ્લામાં એ યોજના વ્યવસ્થિત રીતે લાગુ પડે ને ગરીબોને, વંચિતો, શોષિતો છે એને કામ મળે અને એમને પૈસા મળે. પરંતુ મંત્રીજીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી, એજન્સીઓ બનાવી અને એજન્સીઓમાં કરોડો રૂપિયા ઉપાડી લીધા, કામ જ ન કર્યું. અને મજાની વાત તો એ છે કે આ મંત્રીજી ઉપર વારંવાર આરોપો થયા છે. એમના પુત્રોની અત્યારે તો પોલીસે માત્ર ધરપકડો કરી છે. હવે ધરપકડ થઈને એને જામીન મળી જશે એટલે એ કેસ રફે દફે ચડશે, કારણ કે મંત્રીજી હજી પદ ઉપર ચાલુ છે. ભાઈ, મંત્રીની પરવાનગી વગર એવા કયા દીકરાને અધિકારીઓ માનવાના છે? તો મંત્રીજીના દીકરા અને અધિકારીઓ મિલીભગતથી કરોડો રૂપિયાનો ગુજરાતના જનતાના ટેક્સના પૈસા જે ગરીબો માટે આપવામાં આવવાના હતા મનરેગા યોજનામાં, એ તમે ખાઈ ગયા, કામ કર્યા વગર ખાઈ ગયા. અને મંત્રીના આશીર્વાદ, છુપા આશીર્વાદ વગર હોઈ શકે? તો મંત્રી ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. એની જગ્યાએ મંત્રી તો ચાલુ છે. હવે જો મંત્રી જ ચાલુ હોય તો મંત્રી અંતર્ગત કલેક્ટર ને એસપી રેન્જ આઈજીઓ બધા આવતા હશે તો કઈ રીતે કામ થશે? બીજું કે વારંવાર ઈડી સીબીઆઈ ની આપણે વાતો કરવામાં આવે છે 25-50 લાખના વ્યવહારોમાં, અહીંયા કરોડો રૂપિયાનો 100-200 કરોડનું કૌભાંડ થઈ શકે એવી સ્થિતિમાં છે. તો ઈડી ક્યાં ગઈ છે? માનનીય નરેન્દ્રભાઈને પણ મારી વિનંતી છે કે ઈડીને અહીંયા મોકલો અને મંત્રી પદ ચાલુ છે એનો ગુજરાતની જનતાને જવાબ આપો કે મંત્રી પદ ચાલુ રહે તો તપાસ કઈ રીતે વ્યવસ્થિત થશે? આ તો 15 દિવસમાં છૂટી જશે. એટલે અને હજી બીજા દીકરો તો પકડાણો પણ નથી. એટલે સ્પષ્ટપણે વાડ ચીબડા ગળેવી સ્થિતિ છે. ભાજપની સરકારો અને ભાજપના નેતાઓ અત્યારે લૂંટ મચાવે છે. હજી પણ એમને 2.5-3 વર્ષ છે એટલે જેટલો ગુજરાતને લૂંટે એટલો લૂંટી લેવાનો જ્યારે મકસદ લીધો છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રી મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમાં એસઆઈટીની રચના કરવામાં આવે, નિવૃત્ત ન્યાયાધીશની અંતર્ગત એસઆઈટીની રચના કરવામાં આવે અને મંત્રી પદ જ્યાં સુધી આમની તપાસ ચાલે છે ત્યાં સુધી મંત્રી પદ છે એ બચુ ખાબડ જે મંત્રી પદ રહેશે તો એની વ્યવસ્થિત એ તપાસમાં રોડા નાખી શકે એમ છે. તો એમના પદને લઈને પણ અને એમની સંડોવણી છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવે. અને પ્રધાનમંત્રીશ્રીને પણ મારી વિનંતી છે કે ઈડી સીબીઆઈ પણ આમાં, કારણ કે મની લોન્ડરિંગ પણ થયું હશે, કરોડો રૂપિયા ગયા ક્યાં હશે, તો મની લોન્ડરિંગનો પણ સીધો કેસ બનશે આમાં. તો ઈડી પણ અહીંયા કાર્યવાહી કરે એવી અમારી માંગ છે.